હેલો નમસ્કાર તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આજના વિડીયોમાં જે છે મિત્રો આપણે જીકેના 50 જેટલા એમસીક્યુ જોવાના છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 સૌથી વધારે મગર માટે જાણીતા જળાશય તરીકે સૌરાષ્ટ્રનો કયો બંધ જાણીતો છે મિત્રો સૌથી વધારે મગર માટે જાણીતા જળાશય તરીકે જે છે એ સૌરાષ્ટ્રનો કયો બંધ જે છે એ જાણીતો છે તો શું આવશે આમાં રાઈટ આન્સર કમલેશ્વર બંધ આવશે ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે ખાસ યાદ રાખજો કે સૌથી વધારે મગર માટે જાણીતા જળાશય તરીકે સૌરાષ્ટ્રનો કયો બંધ તો કમલેશ્વર બંધ જે છે એ જાણીતું છે મિત્રો આજવા જે છે આજવા બંધ એ વડોદરામાં આવશે અને વડોદરાને પાણી પૂરું પાડતું સરોવર છે એ આજવા સરોવર છે અને મિત્રો કમલેશ્વર જે છે એ હકીકતમાં ગીરમાં મગરોના બચ્ચા છે તેનું પાલન કરવામાં આવે છે અને પછી તેમાં થોડા મોટા થઈ જાય એટલે એને ડેમમાં છોડી દેવામાં આવે છે એટલા માટે જે છે એ જાણીતું છે બાકી જો મગરોની નદી પૂછાય તો વિશ્વામિત્રી જ આવશે અને અટલ સરોવર જે છે અહીંયા આપેલું છે એ ક્યાં આવશે તો રાજકોટમાં આવેલું છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વમાંથી કઈ નદી પસાર થાય છે નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વમાંથી જે છે એ કઈ નદી જે છે એ પસાર થાય છે તો મિત્રો કૃષ્ણા નદી આવશે અહીંયા જે છે નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વમાંથી કઈ તો કૃષ્ણા નદી જે છે એ પસાર થાય છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો એક સિંગી ગેંડા સૌથી વધારે કયા દેશમાં વસવાટ કરે છે એક સિંગી ગેંડા જે છે એ સૌથી વધારે કયા દેશમાં વસવાટ કરે છે તો એ ભારતમાં આવશે આપણા ભારતમાં જે છે મિત્રો સૌથી વધારે એક સિંગી ગેંડા જે છે એ વસવાટ કરે છે કાઝીરંગા નેશનલ પાર્કમાં ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચે પૈકી કોના વાળ કેરોટીનના કારણે તીક્ષ્ણ કાંટા જેવા હોય છે નીચેનામાંથી જે છે એ કોના વાળ જે છે કેરોટીનના કારણે તીક્ષ્ણ કાંટા જેવા હોય છે તો શું આવશે આમાં શેળો આવશે શેળો જે છે એના વાળ મિત્રો કેરોટીનના કારણે જે છે એ તીક્ષ્ણ કાંટા જેવા હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે બખીરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે બખીરા વન્યજીવ અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો ક્યાં આવશે ઉત્તર પ્રદેશમાં આવશે ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે ખાસ યાદ રાખજો કે બખીરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો રામે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો રામે પણ જે છે એ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યમાં જે છે નિપાત શું થશે તો મિત્રો અહીંયા પણ જે છે એ નિપાત થશે રામે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું વાક્યમાં શું નિપાત થશે તો પણ જે છે એ નિપાત થશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાથી દિવસ વિશ્વ હાથી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે વિશ્વ હાથી દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે તો ક્યારે આવશે અહીંયા રાઈટ આન્સર 12 ઓગસ્ટ આવશે ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે ખાસ યાદ રાખજો કે વિશ્વ હાથી દિવસની ઉજવણી ક્યારે તો 12 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે મિત્રો અહીંયા 12 જાન્યુઆરી જે છે 12 જાન્યુઆરી કયો દિવસ આવશે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ પણ ખ્યાલ હોવો જોઈએ 9 જાન્યુઆરી જે છે 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 22 માર્ચ જે છે એ મિત્રો જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મ્યાનમાર ક્યારે સ્વતંત્ર થયું મ્યાનમાર જે છે એ કઈ સાલમાં સ્વતંત્ર થયું તો 1948 આવશે ઓપ્શન બી રાઈટ આન્સર થશે ખાસ યાદ રાખજો કે મ્યાનમાર ક્યારે તો 1948ની સાલમાં જે છે એ સ્વતંત્ર થયેલું હતું મિત્રો અહીંયા મ્યાનમાર જે છે એના પરથી યાદ આવે કે ગુજરાતના કયા મુખ્યમંત્રીનું જન્મસ્થળ છે તો કયા આવશે વિજયભાઈ રૂપાણી જે છે એમનું જન્મસ્થળ જે છે એ મ્યાનમાર છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પાર્ટી કોણે રાખ્યું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પાર્ટી એવું કોણે રાખ્યું તો લાલા હરદયાલ જે છે મિત્રો એમણે જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને જે છે ગદર પાર્ટી રાખેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે ભારતમાં જે છે એ કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે તો ક્યાં આવશે જમ્મુ કાશ્મીરમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર થશે ખાસ યાદ રાખજો કે ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે દચગામ નેશનલ પાર્ક જે છે એમાં જોવા મળે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે કઈ પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડો જે છે એ નિરંતર ખસતા રહે છે તો રૂપાંતરિત પ્લેટો જે છે એના ઉપર આવેલા ભૂમિખંડો જે છે એ ખસતા રહે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે દ્વિનામીકરણ સાથે નીચેનામાંથી શું સંકળાયેલ છે દ્વિનામીકરણ સાથે જે છે એ નીચેનામાંથી શું સંકળાયેલું છે
તો પ્રજાતિ અને જાતિ જે છે દ્વિનામીકરણ સાથે જે છે એ સંકળાયેલ છે. ઓપ્શન સી જે છે અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં ઇન્ટરનેટ સેવાઓનો પ્રારંભ ક્યારે થયો? ભારતમાં જે છે એ ઇન્ટરનેટ સેવાઓનો પ્રારંભ જે છે એ ક્યારે થયો? તો મિત્રો 15 ઓગસ્ટ 1975 જે છે ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ઇન્ટરનેટ સેવાઓનો પ્રારંભ ક્યારે? તો 15 ઓગસ્ટ 1975 જે છે એ થયેલો હતો. મિત્રો ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી જે છે સૌપ્રથમ આપણે ટેલિવિઝન કેન્દ્રની શરૂઆત કરી હતી અને તારીખ 15 ઓગસ્ટ 1975 હતી. અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતમાં જે છે એ સૌપ્રથમ રેડિયો સ્ટેશનનો પ્રારંભ ક્યાંથી થયો? તો ક્યાંથી આવશે? વડોદરાથી આવશે. 1939 જે છે એ વડોદરાથી સૌપ્રથમ રેડિયો સ્ટેશનનો જે છે આપણે પ્રારંભ કરેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં કયા સ્થળે ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત કંપની સેવાઓ પૂરી પાડે છે? ભારતમાં કયા સ્થળે જે છે ભૌગોલિક માહિતી તંત્રની જે છે તકનીકી પર આધારિત કંપની સેવાઓ પૂરી પાડે છે? તો શું આવશે આમાં? હૈદરાબાદ આવશે. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી મીઠા પાણીના ખાદ્ય મત્સ્યોમાં કોનો સમાવેશ થાય છે? નીચેનામાંથી જે છે એ મીઠા પાણીના ખાદ્ય મત્સ્યોમાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો કટલા માછલી જે છે એનો સમાવેશ થશે. ત્યારબાદનું ક્વેશ્ચન છે આમાંથી કયું પ્રાણી એકલિંગી છે? આમાંથી નીચેનામાંથી જે છે એ કયું એક પ્રાણી જે છે એ એકલિંગી છે? તો વંદો જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે. વંદો જે છે એકલિંગી પ્રાણી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો પાણી દ્વારા પરાગનયન કેટલી વનસ્પતિમાં થાય છે? પાણી દ્વારા જે છે પરાગનયન કેટલી વનસ્પતિમાં થાય છે? તો કેટલી આવશે આમાં રાઈટ આન્સર? લગભગ 30 જેટલી જે છે એ વનસ્પતિઓમાં પાણી દ્વારા જે છે એ પરાગનયન થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો સૌથી જૂનું બીજ શેનું છે? સૌથી જૂનું બીજ જે છે એ શેનું છે? તો લ્યુપાઇન આવશે. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે સૌથી જૂનું બીજ કયું? તો લ્યુપાઇન જે છે એનું બીજ જે છે એ સૌથી જૂનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 19મો કઈ જૈવિક પ્રક્રિયામાં પોતાને મળતી આવે એવી સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે? કઈ જૈવિક પ્રક્રિયામાં જે છે એ પોતાને મળતી આવે એવી સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે? તો કઈ આવશે? પ્રજનન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ જે છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 1990માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે? તો 1990ની સાલમાં જે છે એ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો કયા રાજ્યમાં જોવા મળે છે? પ્રાગૈતિહાસિક માનવ દ્વારા જે છે તૈયાર કરેલા ચિત્રો જે છે કયા રાજ્યમાં જોવા મળે છે? તો કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા ચિત્રો જે છે એ કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં જોવા મળે છે. મિત્રો ભીમબેટકાની ગુફામાં જે છે સૌથી પહેલા ગુફા ચિત્રો મળેલા છે. અને મિત્રો આ ચિત્રો કોની જેવા છે? તો કોની જેવા આવશે? વારલી ચિત્રકલા જેવા છે. અને મિત્રો આ વારલી ચિત્રકલા જે છે એ કયા ડાંગ સાથે જે છે જોડાયેલી છે? ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું કયું વૃક્ષ ઓલિવ તરીકે ઓળખાય છે? ભારતનું કયું વૃક્ષ જે છે એ ઓલિવ તરીકે ઓળખાય છે? તો આંબળા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. આંબળા જે છે મિત્રો ઓલિવ તરીકે ઓળખાય છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 23મો ગુજરાતમાં કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? ગુજરાતમાં જે છે કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ જે છે એ ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? સોનગઢ આવશે. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં? તો સોનગઢ ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે હાથીની ઉંમર શેના આધારે જાણી શકાય છે? હાથીની ઉંમર જે છે શેના આધારે જાણી શકાય છે? તો શેના આધારે આવશે? દંતશૂળની લંબાઈ દ્વારા જે છે મિત્રો હાથીની ઉંમર જે છે એ જાણી શકાતી હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો 25મો એશિયાનું સૌથી મોટું મૃગ કયું છે? એશિયાનું જે છે એ સૌથી મોટું મૃગ જે છે એ કયું છે? તો સાબર આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે એશિયાનું સૌથી મોટું મૃગ કયું? તો સાબર જે છે એ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કસુંબીનો રંગનો અર્થ જણાવો. કસુંબીનો રંગ એનો અર્થ જે છે એ શું થશે? મિત્રો પ્રેમ અને શૌર્યનો રંગ થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. કસુંબીનો રંગ એનો અર્થ શું? તો પ્રેમ અને શૌર્યનો રંગ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો નીચેનામાંથી કોણે ભારતનું ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું? નીચેનામાંથી જે છે કોણે જે છે ભારતનું ઉપરાષ્ટ્રપતિ પદ જે છે એ સંભાળેલું છે? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર?
ફખરુદ્દીન અલી અહેમદ જે છે એમણે મિત્રો જે છે ભારતનું ઉપરાષ્ટ્રપતિ પદ જે છે એ સંભાળેલું હતું અને મિત્રો દેશની આંતરિક કટોકટી તેમના સમયમાં જે છે એ લાગુ થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભોગાવો અને સરસ્વતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? ભોગાવો અને સરસ્વતી નદીઓ વચ્ચે આવેલું હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર જે છે એ ઔદ્યોગિક નગર કયું હતું? તો કયું હતું? એ લોથલ હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેનામાંથી કયા પદાર્થની જરૂર પડતી નથી? સિમેન્ટ ઉદ્યોગ માટે જે છે નીચેનામાંથી કયા પદાર્થની જે છે એ મિત્રો જરૂર પડતી નથી? તો કયા પદાર્થની આવશે? ચકમકની જે છે જરૂર પડશે નહીં સિમેન્ટ ઉદ્યોગમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એ કયો છે? તો શ્રીનગરથી કન્યાકુમારી. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો હતો? શ્રીનગરથી કન્યાકુમારી જે છે એ સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ